હેલો મિત્રો, Hi. કેમ છો મારા ફેસબુક ફોલોવર્સ? અને અમે ફરીથી આવી ગયા છે. યસ, 2 દિવસની દિવાળીના ધમાકાથી આપણે આગળ પાછળ થઈ ગયા છે કે પણ તમારી પાસે પણ કે પૂજા પાઠ કરવાનો ને એ સમય હતો, એટલે કે તમે અમને સાંભળવાના તો નહોતા જ. એટલે અમને ખબર હતી, કારણ કે વી આર ઓલ્સો ઓન અ સેમ ટ્રેક. આપણે પણ બધા એક જ ટ્રેનના પાટિયા ઉપર છે. કે અમે પણ બધા પૂજા પાઠમાં ને બધા હતા, એટલે આપણે મળી નહીં શક્યા. બટ હવે સ્ટાર્ટ થઈ ગયું છે, કારણ કે આપણે કાલથી આપણું નવું વર્ષ ચાલુ થાય છે. એટલે તમને બધા ફેસબુક ફોલોવર્સને અને અમને જોતા બધા જે પણ નવા જૂના જે પણ આવી રહ્યા છે, એ બધાને હાર્દિક 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 શુભેચ્છાની દિવાળી અને તમારું નવું વર્ષ ખૂબ 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 ઉજવણી કરે એવી આગળ આપણે સમય પર જતા જશું. હવે અમે લોકો જે આજે આવ્યા છે, આજે એવું જ ટોપિક લઈને આવ્યા છે કે અમે લોકો દિયા જે લીધું છે એ અમે લોકો ડિજિટલ વે થી પ્રગટાવ્યા છે. અમારું કે અમે લોકોએ મને 1 વર્ષ થઈ ગયું છે આ બિઝનેસમાં. હું દીપ્તિ નંદુ યુએસએ બોસ્ટન થી ઓરિજિનલી ફ્રોમ મુંબઈ છું, અને આ ડિજિટલ બિઝનેસમાં હું છેલ્લા 1 વર્ષથી કરી રહી છું. ગયા દિવાળીમાં મેં મારા કે ટ્રેડિશનલ બિઝનેસમાંથી જે મને પે મળ્યું હોય એનાથી કર્યું, પણ આ વખતે મારી ડિજિટલ વે ઓફ મારી જર્ની હતી કે ડિજિટલ વે ઓફ માય ડિજિટલ કે ડિજિટલ વે થી એટલે કેવી રીતે મેં મારું એમેઝોન થી શીન થી બધા દિયા મંગાવ્યા છે, મેં બધું ડેકોરેશન પે મારું બધું મંગાવ્યું છે. આ વખતે મેં વિન્ડો શોપિંગ નથી કરી. એનાથી એક વસ્તુની મને ખબર પડી ગઈ છે કે આ ઉજવણી છે ને આપણે સમય પર કરવી બહુ જરૂરી છે. સમય આપણા માટે સદુપયોગ છે, અને એ સમયની બચત મારા ઓનલાઈને ઘણું બધું મારા માટે સમય બચત કરી કે જેનાથી હું કંઈક એવું નવું વિચારું અને નવી ક્રિએટિવિટી માટે મને ટાઈમ મળે. અને તમે હજી પણ જોઈ રહ્યા છો કે હજી આખું કે ઘર શણગારેલું પડ્યું છે. હજી 2-3 લાભ પાંચમ સુધી રાખીશ, અને કે કદાચ કાર્તકી પૂનમ સુધી હું રાખીશ. અને પછી આપણે એ જોઈશે. તો યસ, આ છે જે આપણું ઉજવણીનો સમય છે. પ્રકાશ, આનંદ અને આપણા નવા સંકલ્પોનો સપનો છે. સમય છે આ. આપણે દરેક દિવાળીએ આપણે નવું વર્ષ ઉજવીએ છીએ, અને પછી આપણે કંઈક ને કંઈક એવું નવું શરૂઆત કરીએ છીએ કે કાલથી આપણે આ વસ્તુની શરૂઆત કરશું, કાલથી અમે લોકો આ કરશું, કાલથી અમે લોકો આ કરશું. કે આપણે 2026માં પણ જયારે નવું વર્ષ આવે છે એઝ અ ઇંગ્લિશ કેલેન્ડરના હિસાબે, એ રીતે પણ આપણે કરી દે છે. પણ આપણે જ્યારથી પણ શરૂઆત કરીએ છીએ એ જ આપણી સાચી દિવાળી છે, એ જ આપણો સાચો સમય છે. કે દુનિયા ઝડપથી ડિજિટલ બની રહી છે, વેરી ક્વિક. અને એ જ કારણ છે કે 2025 કે જે આપણને ફક્ત નવું વર્ષ નહીં, પણ આપણને નવું માઇન્ડસેટ લાવીને આવ્યું છે. આ નવા માઇન્ડસેટની અંદર શું છે, તો આપણને સ્માર્ટ રીતે કેવી રીતે કામ કરવાનું, અને કામ કરવાનું, કે સમયની સાથે ફ્રીડમ કેવી રીતે લેવાનું, કે જે મારું કે વિન્ડો શોપિંગ ને આવા જવાના સમયથી મેં બચત કરી, મેં મારું ગાડીમાં ગેસ નાખવાના પૈસા મેં જે જમા કર્યા, બચત કર્યા, ધીસ ઇઝ ક્યાંક ને ક્યાંક આગળ પાછળથી આપણે બચત કરી, અને આપણે એ જે પરિવારને સમય આપ્યું, એ પરિવારના માટે આપણે ડેકોરેટ કર્યો ઘર, આપણે પૂજા પાઠમાં આપણે કે ચિત્ત સાત મગજથી કે ફ્રેશ માઇન્ડથી આપણે બેઠા, ના કે આપણે જિમ્મેદારીઓના બોજથી ને કે દોડધામ કરવાથી ને આપણે બધું કે આજે આ ભૂલી ગયા છે ને તે ભૂલી ગયા છે. નહીં, આપણને બધી જ રીતે આપણે ઓનલાઈનથી આપણે આ વખતે સમયનું બચત કરી છે, ને આ વખતની મારી દિવાળી એવી જ ગઈ છે, સમયની બચત. હું આ ડિજિટલની સફર જે મેં શરૂ કરી છે, થોડું સમય, થોડું શીખવું અને ખૂબ મોટો બદલાવ હું લઈ આવી. જેટલું મને શીખવાનું હતું ડિજિટલ બિઝનેસની ટ્રેનિંગ સાઇટથી, મને બિઝનેસ શરૂ કરવા માટે અને મને સમજવા માટેનું જેટલું મને જરૂરત હતી એટલું તો હું શીખી, અને ટ્રેનિંગ સાઇટથી હું આગળ વધી ગઈ. અને આજે હું ઈચ્છું છું એ પગલું તમે પણ ભરો. કારણ કે મિત્રો, દિવાળી અને નવો વર્ષ ફક્ત આપણે છે ને દિયા અને મીઠાઈ સુધી જ નથી રાખતા. આપણને એ પોતાને આપણને એક નવી દિશા તરફ, આપણી નવી તક તરફ, અને સ્પેશિયલી માઇન્ડસેટ આપણને આપે છે, એક નવું ગ્રોથ આપે છે. ને તો તમે આ 2025માં ડિજિટલ રીતે શરૂઆત કરવા માંગો છો, તો
રેડી ફોર ધ ડિજિટલ 2025? આપણે 2026નું ડિજિટલ કહેવા માટે આપણે 2025, કારણ કે આપણો ગુજરાતીનો ટ્રેડિશનલનો આપણે ગર્વથી કહીએ છીએ કે આપણે ગરવી ગુજરાત છીએ, તો આપણે ગર્વથી આપણો આ નવું વર્ષ છે. તો આપણો સમય આજનો છે. આજનો સમય એટલે કે કાલ સવારના આપણે એ સમયનો સદુપયોગ કરવાનો, એ સમયની સાથે આપણે ડિજિટલ થવું છે. અને એના માટેનું તમને ફ્રી વર્કશોપ મળે છે. ઓક્ટોબર પ્રોમો ચાલી રહ્યું છે. આજે અમારું લાઈવ વેબિનાર છે. હર મંગળવાર અને હર ગુરુવારે અમારું લાઈવ વેબિનાર હોય છે. એની અંદર અમે લોકો ગ્લોબલી કેટલા બધા જણા પોતાનું ટેસ્ટિમોનિયલ એટલે કે પોતાની સ્ટોરીઝ લઈને આવે છે, પોતાનું માઇન્ડસેટ લઈને આવે છે, પોતાનું નવું વર્ષ, પોતાની લાઈફની જર્ની બતાડવા આવે છે કે કેવી રીતે એ લોકો પહેલા હતા અને કેવી રીતે હવે એ લોકોનું હવે અલગ આખું સ્વરૂપ બની ગયું છે. તો ધન્ય છે આવી દિવાળીને, ધન્ય છે આવા નવા વર્ષોને કે જેને આપણને કે આપણને ગર્ભમાંથી જ કે આપણે એમ જે કંઈક માના પેટે આપણે ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી આપણને આવા સંસ્કારો મળે છે ને આવા સંસ્કારોથી આપણે આગળ વધીએ છીએ ને કંઈક નવીનતા કરવા માટે આપણે ક્યાંક ને ક્યાંક એક જન્મેલું છે. આપણે પણ એક બાળક છીએ, આપણે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ માટે જન્મ્યા છે. તો આગળ આપણને એ જ વસ્તુની સાથે આગળ વધવા માટે તમારે ડિજિટલ બિઝનેસમાં આ ઝડપી લેવાની બહુ આ સરસમાં સરસ તક છે, ઓપોર્ચ્યુનિટી છે, જ્યાં તમે આરામથી તમારા માઇન્ડસેટથી, તમે તમારા ફ્રી માઇન્ડસેટથી, તમારી બધી જિમ્મેદારીઓને સાઈડમાં મૂકીને તમે તમારા પરિવાર સાથે તમે કેટલું બધું, ના કે આ તમે ખાલી પ્રસંગની વાત કરી રહી છું કે દિવાળી કે નવા વર્ષની, પણ આજુબાજુનું પણ તમારી પાસે ઘણું બધું સમય હશે. તમે તમારા માટે અને તમારા પરિવારના આજુબાજુ માટે તમે વિચારી શકો છો. તો આજ ઓપોર્ચ્યુનિટી છે, આજ એક નવું પ્રોસ્પરિટી છે કે જે હું તમને લોકોની એ શુભેચ્છા સાથે હું તમને મોકલી રહી છું કે અમે જે બ્લેસિંગ્સ કમાવી રહ્યા છે ને આજે અમે લોકો જે ડિજિટલ વેથી બ્લેસિંગ કરીને અમે લોકો જે દિયાની સાથે અમે લોકો ડિજિટલ વેથી જે કરી રહ્યા છે એના માટેનું તમને પણ કે સ્વાગત છે તમારું પણ, અને તમે આગળ વધજો. લેટ્સ સી વોટ દિશા વોન્ટ્સ ટુ સે અબાઉટ ધીસ. દિશા, ઓવર ટુ યુ. યસ, બધાને પહેલા હેપી દિવાળી અને એડવાન્સમાં હેપી ન્યુ યર. અને જે ફોલોવર્સ ઇન્ડિયાથી જોતા હશે એ લોકોને બી હેપી ન્યુ યર. એ લોકોને થઈ ગયું છે અને યુએસમાં છે, કેનેડામાં છે, એ બધાને હેપી ન્યુ યર એડવાન્સમાં. કે યસ કે કીધું કે અમે ડિજિટલ દિયાની વાત કરી, રાઈટ, કે ડિજિટલ વે અમે ફેસ્ટિવલ હા તે વોટ એવર બધું અત્યારે ટોટલી વસ્તુ ડિજિટલ ડિજિટલ ડિજિટલ. આઈ નો કે અત્યારે 100માંથી 85% ડિજિટલ થઈ ગયું છે, રાઈટ. તો આપણે કેમ નહીં? આપણે શું કામ ડિજિટલ વે આપણે ફેસ્ટિવલ સેલિબ્રેશન ના કરીએ? શું કામ આપણો ટાઈમ આપણે બચાવી ના શકીએ? રાઈટ. આ વખતે મારે બહાર નહોતું જવાનું તો હું એ જ રીતે સેલિબ્રેશન કર્યું છે કે હું બહાર વોકિંગ નથી કરી શકતી, હું કાર નથી ચલાવી શકતી, બસ સમથિંગ્સ એ રીતે હું બી ડિજિટલ વે, હું બી ઓનલાઈન મંગાવ્યું હતું. હું તો જમવા સુધીનું ઓનલાઈન મંગાવ્યું હતું કે મારે આજે આ જમવા નથી બનાવવાનું, મારી તબિયત નથી સારી, તો ચલો આપણે એક ઓર્ડર કરવાનો છે, ઓનલાઈન આવી જશે. અત્યારે તો ઇન્ડિયન સ્ટોરમાં બી હોય છે અને ઇન્ડિયન લોકો બી બનાવે છે કે એ લોકોનું એક પેજ હોય છે કે તમે આ માટે આનો કોન્ટેક્ટ કરી શકો છો, રાઈટ. એ લોકો ડિજિટલ થઈ ગયા છે તો આપણે શું કામ નહીં, રાઈટ. તો હું બધું આ વખતે ડિજિટલ વે ચાલી રહી છું. અને દીપ્તિબેનને કીધું એક વર્ષ એ છે, હું આઈ થિંક બે મહિનાથી, આઈ થિંક સો 2 મહિના ઉપર થયા છે, આમ નોટ શ્યોર, ત્યારથી હું આ ડિજિટલ બિઝનેસમાં છું, રાઈટ. પહેલા મને જે વિચાર આવતા હતા અને જે અત્યારે વિચાર આવે છે, આઈ થિંક ઇઝ ડિફરન્ટ થઈ ગયું છે. હું પહેલા એક કુવાના દેડકા જેવું કામ કરતી હતી, અત્યારે હું એ કુવામાંથી બહાર આવી છું કે એક જ વસ્તુ આખા જીવનમાં જ્યારથી આયા હતા ને જન્મ્યા હતા ત્યારથી મા બાપને એક જ શીખવાડ્યું છે, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, રાઈટ. પહેલા તો જ્યારે મને તો ખબર છે કે મારા ડેડીને તો મને છુટ્ટી આપી, પણ જેના ડેડીને છુટ્ટી નથી આપી, રાઈટ, એ બિચારી છોકરીઓ છે, એ બિચારા છોકરા છે, છોકરીઓ છે કે ઓલમોસ્ટ 85% છોકરીઓને બાંધર રાખવામાં આવે છે અત્યારની જનરેશનમાં ને પહેલાની જનરેશનમાં. આઈ હોપ કે અત્યારની જનરેશનમાં અમુક જગ્યાએ તો છે જે વસ્તુ કે ફોન નહીં યુઝ કરવા દેવાનો, એ લોકો ડિજિટલ વે કશું કામ ના કરી શકે. શું કામ? એ લોકો સારું કરે છે, એ લોકો એમના માટે વિકસિત કરે છે. એ લોકો હવે આ 2025 છે, હવે વિકસિત દેશ છે, રાઈટ. તો એ લોકો હવે બધું ડિજિટલ થઈ ગયું છે, રાઈટ. તો એ લોકો બી ગ્રો કરવા માંગે છે કે જે બિચારા જેને
સિંગલ મોમ છે કે કોઈને આર્થિક પરિસ્થિતિ મંદી છે, કોઈ મારા જેવું હોય કે કોઈ બહાર ના જઈ શકતું હોય, ઇવન કે સ્પાઇન સર્જરી હોય, કે કોઈને પગથી ચાલવાની ક્ષમતા ના હોય બિચારાને, કોઈને કોઈ એક્સિડન્ટના કારણે લોકોના બિચારાના લાસ્ટ લાઈફ, કે હું જેટલા શો જોતી હોય ને એમાં બહુ બધા આવતા હોય છે. તો હું એ લોકોને બી એ બિચારા અંદર એ લોકો માનસિક કેવા થઈ ગયા છે, બધાના ટોર્ચર છે, રાઈટ. એક બી છે, એક આપણા કરતા બીજો એક સમાજ અલગ છે, રાઈટ. એ સમાજ માટે બી આ બિઝનેસ ગુડ છે. આમાં કોઈ સમાજ કે કોઈ માણસ કે કશું, આમાં કશું, આ બિઝનેસમાં કશું જોવામાં નથી આવતું. એ લોકોના સમાજમાં લોકો અપનાવતા નથી, કે એ સમાજને એ રીતે જોવામાં આવે છે કે ઓ આ તો આ છે, અમે જોબ ના આપીએ, ઓ આ તો આ છે, અમે બિઝનેસ પાર્ટનર ના બનીએ. એ લોકો માટે બહુ તકલીફ છે. એવું નથી કે નથી. અત્યારે એ લોકોને બી હું પ્રેરિત કરીશ કે યસ, કે તમે ડિજિટલ, તમને લોકો જોબ નથી આપતા, ઓ તમે કશું બહાર બિઝનેસ નથી કરી શકતા, તો યસ, તમારા માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે તમે આ વસ્તુમાં જા. આ બિઝનેસ તમે ડિજિટલ વે રીતે કરો, કે અમે જે કરી રહ્યા છે, કે તમને આમાં કોઈ રોકટોક નહીં કરે. ઓ તમારા કોઈ જેન્ડરને તમને કોઈ એવું નહીં કે ઓ આ જેન્ડર છે, અમે વાત નહીં કરીએ, ઓ આ જેન્ડર છે તો અમે આમ ના કરીએ. ના, આમાં કોઈ જેન્ડર નથી, આમાં કોઈ લેંગ્વેજ બેરિયર નથી, અને તમે બી સુરક્ષિત છો, તમારી લાઈફ બી સુરક્ષિત છે, અને આવનારી તમારા પાછળની જે બી માણસ હશે, સિંગલ મોમ હશે, તો એમની છોકરાને મળશે બિઝનેસ. કારણ કે તમે કોઈ પણ બિઝનેસ હોય એમાં એવું નથી હોતું કે તમે પાસ આઉટ કરી શકો. આ બિઝનેસ તો તમે ઓલરેડી પાસ આઉટ. હું હજી, મારા બેબીઝ નથી, દીપ્તિબેનને બેબીઝ છે અને કૃપાલીને બેબીઝ છે, રાઈટ. એ લોકો અત્યારે જે સ્ટ્રગલ કરતા, અત્યાર સુધી દીપ્તિબેને બી સ્ટ્રગલ કરી છે કે એમના છોકરા જોડે એમને ટાઈમ સ્પેન્ડ નથી કર્યો. એ એમને એક મેમરી જતી રહી છે. ઇવન કૃપાલી છે, એ અત્યારે એના નાના નાના કિડ્સ છે, એમના જોડે અત્યારે જે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે એ નથી કરી. હું એ બધાને જોઈને પહેલાથી હું વિચાર્યું છે કે ઓ મારા કિડ્સ નથી, આવશે તો મારે ટાઈમ સ્પેન્ડ કરવો પડશે. હું જે દેશમાં રહું છું, જો હું કિડ્સ જોડે ટાઈમ સ્પેન્ડ કરવા માંગીશ તો મારે પૈસા જોશે. તો એના પહેલાથી જ હું ગ્રો કરું છું કે હું ભલે બહાર જઈને ના કમાઈ શકું, ભલે હું બહાર જઈને ચેક ટુ ચેક ના કરી શકું, પણ હા, હું ઓનલાઈન ડિજિટલ તો હું ચલાવી શકું છું, રાઈટ. કે મને એટલી આવડત છે. હું મારી વેબસાઇટ છે, મારા ગ્રુપ છે, મારા મેન્ટોર છે, મારા કોચ છે, મારા બિઝનેસ પાર્ટનરો છે, પ્લસ અમારે એક શું કહેવાય, વેબસાઇટ બી છે. એમને કશું ના આવડે તો એના ઉપર જઈને અમે ત્યાં પૂછી બી શકીએ છીએ, અને એની ટાઈમ એની ગ્રુપમાં બી મેસેજ કરે, ઓ આનું શું કહેવાય, એ લોકો અમને ડિજિટલ ફટાફટ જવાબ આપી દે છે, રાઈટ. તો મારા માટે બધું બહુ ઇઝી થઈ ગયું છે આ વસ્તુ. અને હું એક નવા જનરેશનમાં છું. એક કહેવાય ને કે એક નવા વર્ષમાં નવું જનરેશન અને નવો વિચાર સાથે આ બિઝનેસમાં હું આવી છું. ઓલવેઝ કે બધાને, તમને એક જ હું કહીશ કે અમારી 3ની વેબસાઇટ છે, કે યસ, કાલથી ન્યૂ યર છે, કોઈને કાલથી છે, કોઈને થઈ ગયું છે, તો બધાને કહું છું કે આ નવા વર્ષમાં તમે કંઈક નવું કરવા માંગતા હોય તો યસ, આ બેસ્ટ સ્ટેજ છે અને પ્લેટફોર્મ છે. તો વાળ ના જોવો. અમે હજુ, તમે દરરોજ એવું કે આ તો લોકો બોલવા જ આવે છે, આ લોકો આમ કરવા આવે છે. ના, અમે તમને રિયલ લાઈફ અમે શું છીએ એ બતાવીએ છીએ. નથી, અમે કોઈ ફેક નથી કરતા, કે અમે કશું કોઈ સ્કેમ નથી કરતા. યસ, કે અપ ટુ યુ દીપ્તિબેન, ધીસ ફોર મી. યસ, જે રીતના દિશાએ પોતાની કે ડિજિટલ વે, કે એ પોતાનું કે બેડ રેસ્ટ કરી રહી છે, કમ્પ્લીટ ડોક્ટરના ટ્રીટમેન્ટથી ચાલી રહી છે, પણ છતાં પણ એ કે ને કે એના ટ્રેડિશનલમાં, એના લોહીમાં, એ કણમાં કે એક ક્યાંક ને ક્યાંક દિવાળી ઉજવવાની એક જે ઈચ્છા, એની જે ઉજવણી, એની જે એના નામ પ્રમાણે એની જે દિશા છે, એ એનું એકદમ કે આગળ પડતાનું છે. અને આ જ વિચાર એને આગળ સુધી સક્સેસ લઈ જશે, એવા આજે મારા તરફથી તને શુભ શુભ ઈચ્છે, અને ખૂબ ખૂબ બ્લેસિંગ, કે તારી પર જીવન આવી રીતે ખુશમય રહે, અને તું તારી રીતે આગળ આવી જ રીતે પ્રગતિ કરતી રહે કરીને. તો લેટ્સ હિયર ફ્રોમ કૃપાલી. વોટ્સ કૃપાલી વોન્ટ ટુ સે અબાઉટ ઇટ? hello everyone. Happy New Year and Happy Diwali. રાઈટ, આજનો નવો ટોપિક છે કે ફ્રોમ દિયાસ ટુ ડિજિટલ બિઝનેસ. બધા જાણે છે કે અમે બધા જોબ પણ કરીએ છીએ, બિઝનેસ પણ કરીએ છીએ, રાઈટ. અમે એક બિઝી વુમન છે, બિઝી મોમ છે, બધા છે. બટ સ્ટીલ અમારી પાસે ટાઈમ છે. અમારી પાસે ટાઈમ છે કે અમારે કંઈક સાઈડ હઝલ ઓન કરવી છે, એનો ટાઈમ, રાઈટ. મને પણ એવું કંઈક હતું નવું, કે મારે મારી આઈડેન્ટિટી બનાવવી છે. આઈ નો હું બિઝી છું અત્યારે વિથ માય કિડ્સ,
ફેમિલી, આપણે ઘરના કામ હોય, જોબ હોય, એન્ડ કે બીજા બધા બહુ છે, રાઈટ? બધા પાસે એક્સક્યુઝ હોય છે, બધું જ હોય છે. બટ મેં મારી જાતે વિચાર્યું કે મારે કંઈક મારી આઈડેન્ટિટી બનાવી છે, અને હું પણ કંઈક મારું એવું કંઈક નવું બનાવું, જેથી કરીને મારા કિડ્સ પણ જોવે અને ઇન અ ફ્યુચર એ પણ કહે કે ના, મમ્માએ ખાલી જોબ એટલી નથી કરી ગઈ, એને પણ કંઈક એનું પોતાનું નવો બિઝનેસ સ્ટાર્ટ કરી દો, રાઈટ? અત્યારે ઓલરેડી બધું ડિજિટલ થવા માંડ્યું છે. ઇવન તો કાર, ફોન, બીજી બધી વાત કરીએ ઓનલાઈનની, ઓનલાઈન શોપિંગ, તમે જો કે મોલ્સ બધા બંધ થવા મળે છે. જસ્ટ ઓનલી હવે ફોનમાંથી આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ, રાઈટ? એ બધું ઓનલાઈન. રોબોટ પર આપણે કામ કરીએ છીએ એમેઝોનમાં. એમેઝોનની જે કંપની છે એ રોબોટ થ્રુ કામ થઈ રહી છે, રાઈટ? સો હવે એઆઈ સિસ્ટમ બધું આવવા માંડ્યું છે. ઇન અ ફ્યુચર એવું પણ થશે કે આપણે બધા ઘરે બેસીને જસ્ટ ઓનલી કામ જ કરીએ છીએ, બહાર જવાની જરૂર નહીં પડે. મારા કિડ્સને પણ એવું છે. મારી ડોટર જ્યારે અત્યારે સેકન્ડ ગ્રેડમાં છે, એ ફર્સ્ટ ગ્રેડમાં હતી ત્યારથી એને ક્રોમબુક આવી ગઈ છે. જ્યારે અમે લોકો હતા ત્યારે અમને નોકિયાનો ફોન હતો, 360. અમને ખાલી મમ્મી ડેડી લોકો ફોન પણ નતા આપતા, અને એવું પણ હતું કે ઓકે, તમને ફોન આપીએ તો તમે લોકો, જેમ દિશાએ કીધું, બગડી જાય. યસ, બધું પહેલાની જનરેશનમાં હતું. હવે નવી જનરેશન છે. ઇન અ ફ્યુચર મારા કિડ્સના કિડ્સ આવશે, એ કેવી હશે, આઈ નેવર નો, રાઈટ? સો મારા કિડ્સને પણ શીખવાડ્યું છે કે ઓકે, આપણે જસ્ટ ઓનલી એ તમારી જોબ નથી કરી ખાવાની. તમે એવું પણ કંઈક નવું કરો કે તમારી આઈડેન્ટિટી બને, અને તમને ઘરે બેસીને આરામથી તમે વર્ક કરી શકો. આઈ નો કે અમે લોકો, હું એવું વિચારતી હતી જ્યારે મને બિઝનેસ નહોતો મળ્યો ત્યારે, કે મારે કંઈક સાઈડ હસલ માટે બીજી જોબ શોધવી છે, પાર્ટ ટાઈમ. એની માટે પણ મારે ટાઈમ કાઢવો હતો કે ઓકે, હું 2 વાગે ઘરે આવી જાઉં, ત્યાર પછી હું બીજી 4 કલાકની જોબ કરવા જાઉં, પણ તો પછી હું ઘરે મારું ખાવા ક્યારે બનાવું, મારા કિડ્સને ટાઈમ ક્યારે આપવું, એ બધો ટાઈમ વેસ્ટ થતો હતો, રાઈટ? બટ એની સામે મને જ્યારે હું ફેસબુક સ્ક્રોલ કરતી અને જ્યારે આવી રીતે લાઈવ જોઈ કોઈની, જ્યારે અમને જોયા, બીજા કોઈ પીપલને મેં જોયા, ત્યારે ઇન્સ્પાયર્ડ થઈ અને થયું કે ના, હું પણ આવું કંઈક નવું કરું જે ઘરે બેસીને ટાઈમ મને આપી શકે છે. અત્યારે હું મારા કિડ્સને, આજે મારે ડે ઓફ હતો પણ તોય મારી ઇન્કમ સ્ટોપ નથી થઈ, રાઈટ? મારી ઇન્કમ ચાલુ જ છે, બીકોઝ એ ઓટોમેશન છે. સો એમાં કોઈ વિચારવાની જરૂર નથી કે તમે કેવી રીતે આ ઓટોમેશન છે, તમને આવડશે કે નહીં આવડે, એઆઈ સિસ્ટમ છે કે, તો મને ખબર પડશે કે નહીં પડે, મને આવું બોલતા ફાવશે કે નહીં ફાવે, પણ આનું બધું સોલ્યુશન અમારી પાસે છે. મને પણ આવી જ બીક હતી પહેલા, બટ હવે હું શીખી ગઈ છું. હવે હું મારી જાતે જઉં છું, હું બધા મારા બિઝનેસ પાર્ટનર જોડે જઉં છું, બધું કરું છું, રાઈટ? કેવી રીતે કે જ્યારે તમે લર્ન કરો છો, શું તમે ઓલરેડી એક ફર્સ્ટ સ્ટેપ લઈ લીધો હોય, સેકન્ડ સ્ટેપ લેવાનો બાકી હોય, અને યસ, અમે લોકોએ ફેસબુક પર, ઇન્સ્ટા પર, ટિકટોક પર બધે મૂકેલું હોય છે, અમારી જે તમે ફોલો કરતા હોય, કે ઓક્ટોબર મંથ ચાલી રહ્યો છે, પ્રોમો છે. એ પ્રોમોમાં અમે લોકો 4x જે ઇન્કમ હોય છે એ તમને મળે છે સ્ટાર્ટિંગથી, રાઈટ? એ કેવી રીતે, એ પણ તમે વિચારો કે આમાં કંઈક તો હશે ત્યારે આટલી ઇન્કમ મળતી હશે, રાઈટ? તો એના માટે અમે લોકોએ વેટ કરી છે 4 થી 5 મહિનામાં. 4 થી 5 મહિના લોકોએ વરસ મહેનત વેટ કરી છે એ ઇન્કમ માટે, બટ તમને સ્ટાર્ટિંગથી મળે છે આ મહિનામાં. સો એ જસ્ટ ઓનલી 1 વીક બાકી છે. સો વાય યુ વેસ્ટિંગ યોર ટાઈમ અને વેસ્ટિંગ યોર મની? તમે એ ઇન્કમ જ્યારે તમારી સાઈડ હસલ દેખાશે, તમને જ્યારે બ્લેસિંગ્સ આવશે ઘરે, ત્યારે તમને થશે કે ના, આ રિયલ બિઝનેસ જ છે, કંઈ ફેક નથી, કોઈ સ્કેમ નથી. સો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. નવું વરસ ચાલુ થયું છે, બધાએ કીધું નવું વરસ, નવું દિવાળી, કાલે દિવાળી પતી છે, હવે નવું વરસ ચાલુ થઈ છે, કંઈક નવી ઓપોર્ચ્યુનિટી તમને મળે છે. સો ગ્રેબ ઇટ એન્ડ ડુ ઇટ. This golden opportunity never come again. So that's for me. Over to you, Diptiben. યસ, કૃપાલી, કે જ્યારે તું વાત કરી રહી હતી કે કે રમકડાની, કે આપણે બધા છોકરાઓની ને વાત કરી રહી હતી, તો હું મારા જ છોકરાની વાત કરું કે જે
મારો છોકરો સિવિલ એન્જિનિયરિંગ થયો છે, પણ એને છે ને એ જે શરૂઆત એની છે ને એ જે નાનો હતો ને ત્યારથી કરે. તો આપણે કેવું ને કે નાના છોકરાઓને આપણે રમકડા લઈ આપીએ તો આપણે ગમે ત્યારે પણ એ રમકડા લેવાનો તો એ એવા ટાઈપનું જ કન્સ્ટ્રક્શન ટાઈપનું જે રમકડું લે તો આપણને એમ થાય કે આમાં શું પૈસા બગાડે છે, આવા રમકડામાં શું છે, શું વસ્તુ મળે છે. તો એના પપ્પા એને ના લે, પણ આપણે એક માના કે હૃદયથી આપણને એમ લાગે છે કે ભલે ને હવે એક છોકરું માંગે છે તો આપી દઈએ કરીને. અને જ્યારે મારી પાસે સમય નહોતો એટલે હું એને બધું લઈને આપતી હતી, પણ મને ખબર નહીં કે એ એના ડ્રીમ્સ બનાવી રહ્યો છે, મને ખબર નહીં એ પોતાની એ ઈચ્છાઓને પ્રકટ કરી રહ્યો છે, એ વસ્તુની સાથે એ પોતાની લાઈફને ગોઠવણ કરી રહ્યો છે. તો આનાથી મને ખબર પડી કે જેમ કે એને કીધું કે યસ કે આપણા જમાનામાં જે એ તો નોકિયાની વાત કરી રહી છે, જ્યારે મારા વખતે તો તો પેજર વખતે હતા અમે લોકો, તો કે વાયર સાથે એટેચ કરેલા ફોનની સાથે અમે લોકો હતા, પેજર પર હતા અમે લોકો, કે નાના નાના યસ મોબાઈલ ફોન હતા અમારી પાસે. તો પણ આ બધી વસ્તુઓથી યસ આપણને બધાને કે દૂર રાખતા હતા કે નહીં તમે મીડિયાથી દૂર રહ્યો, ટીવીમાંથી દૂર રહ્યો, આ બધું રહ્યો. પણ આજના જમાનામાં આપણે ઉલટું છે કે આજના જમાનામાં આપણે છોકરાઓને આપીએ છીએ કે આ લે મીડિયા, આને તું વાપર, આને તું શીખ, આને તું સમજવાની કોશિશ કર આની સાથે. તો આ બધું જ્યારે આપણને આમ યાદ આવે છે કે મારો છોકરો જે મારું ગ્રોથ બનાવી રહ્યો હતો, એને પોતાના ડ્રીમ્સ બનાવી રહ્યો હતો, તો એમાં મારા પૈસા નહોતા જતા, મારા એના સપના પૂરા કરવા માટેની મારી ઈચ્છાઓ એના માટે જતી હતી, અને એને ખુશી ખુશી ગ્રેબ કરી લેતો હતો અને એ વસ્તુમાંથી એ કંઈક કરવા માટેનું. તો અને પછી એની અંદરથી એ તૂટી ફૂટી જાય તો એ ગૂગલ લઈને કે ઇન્ટરનેટ લઈ લઈને બધું યુઝ કરતો હતો. તો આનાથી આપણને ખબર પડે છે કે આપણે બાળકોને કે એમને જે ફિલ્ડમાં ગમે છે, જે રીતે આપણે કહી જ રહ્યા છીએ, તો એ બધી એમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કે એક માઇન્ડસેટની જરૂર હોય છે. તો નવું વર્ષ, નવું માઇન્ડસેટ, અને 2025 આ ડિજિટલની શરૂઆત થઈ છે. તો આ દિવાળી અને નવું વર્ષ માત્ર ઉજવણી માટે નથી, પણ આપણું ભવિષ્યને એક નયા દિશા આપવાનું આપવા માટેનું છે. ને આ વર્ષમાં છે ને આ વર્ષે ફક્ત ઘરને જ નહીં પણ આપણા સપનાઓને પણ પ્રકાશિત કરવા માટેનો દિયો આપણને પ્રગટાવવાનો છે, ડિજિટલ સફરથી સ્ટાર્ટ કરવાનો છે. સો લાસ્ટલી હું આટલું જ કહીશ, સ્માર્ટ વર્ક, ફ્રીડમ અને નવા માઇન્ડસેટની સાથે આ જ એક સાચી ઉજવણી છે. સો હેપી 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 ન્યૂ યર ટુ એવરીબડી. સો લેટ્સ ઓલ થ્રી ઓફ અસ સે હેપી ન્યૂ યર ટુ એવરીબડી. સો બધા ફેસબુક ફોલોવર્સ અમારા ત્રણેય તરફથી હેપી હેપી ન્યૂ યર. So thank you અને see you tomorrow same timing કંઈક નવા એવા ટોપિકની સાથે. અને કદાચ આજનું અમારું જે મોટિવેશનલ તમને ઇન્સ્પાયર કંઈ લાગ્યું હોય તો કાલના દિવસમાં તમે આવશો તો લાભ પાંચમથી તમારી ટ્રેનિંગ ચાલુ. so within that timing આપણી પાસે એક વીકનો ટાઈમિંગ છે, જેમ કૃપાલીએ કીધું છે, ઓક્ટોબર પ્રોમોને મિસ ના કરતા. So bye bye everybody, thank you.